સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમરીસની અંદર। મિત્રો ખેડૂતો મિત્રો માટે ઘણી બધી સમસ્યા હોય છે કે જ્યારે 3 ફેઝની મોટર હોય છે ત્યારે મિત્રો જ્યારે 8 કલાક જ છે મોટર ચાલુ હોતી હોય છે, પણ જ્યારે આ મિત્રો ડીમ ફૂલની મોટર જ્યારે તમે આનું વાયરિંગ કરેલ હોય ડીમ ફૂલ વાયરિંગ, તો આ મોટર છે મિત્રો એ ડીમની અંદર પણ મોટર છે એ ચાલે છે અને ફૂલની અંદર પણ મોટર ચાલે છે। તો કેવી રીતે આ ડીમ અને ફૂલની અંદર ચાલે છે એટલે કે ડીમ ફૂલ વાયરિંગ આપણે સમજીએ તો સૌપ્રથમ મિત્રો એ તમે જોઈ શકો છો કે આ એક છે એનર્જી મીટર છે। એનર્જી મીટરના જે આઉટગોઈંગ છે મિત્રો અહીંયા આપેલા છે। એનર્જી મીટરનો તમે જોઈ શકો છો કે આ આઉટગોઈંગ છે આર વાય અને બી, આ ત્રણ ફેઝ છે એ આર વાય બી છે એ એનર્જી મીટરમાંથી આવે છે। તો મિત્રો તમારે જે ડીમ ફૂલનું વાયરિંગ છે કેવી રીતે કરવું એ આપણે એમાં શીખવાડશું આપણે કે ડીમ ફૂલનું વાયરિંગમાં શું હોય છે, કેવી રીતે હોય છે। કે ડીમ ફૂલનું વાયરિંગ હોય છે મિત્રો તમારા 3 ફેઝ હોય છે। તમારા 3 ફેઝ હોય છે મિત્રો, તમે એક જોઈ શકો છો કે એક ફેઝ છે ને જે તમારો એ ક્યાં જાય આપી દેવાનો સીધો ડાયરેક્ટ જે મોટરના જે ઇનપુટમાં જતો હોય ને જે આપણે ટર્મિનલ બોક્સ છે એમાં આપી દેવાનો। આ જે બ્લેક વાયર તમે જોઈ શકો છો, આ બ્લેક વાયર જાય છે મિત્રો એ તમારે જે એક ફેઝ છે મિત્રો આમાં તમારે ડીમ ફૂલની મોટર હશે એમાં મિત્રો તમારા ટોટલ 3 ફ્યુઝ હશે, એમાંથી ટોટલ 2 ફ્યુઝ જ બાંધવાના રહેશે। તમારે એક ફ્યુઝ છે બાંધેલો છો નથી, કારણ કે 3 ફેઝ છે સિંગલ ફેઝની મોટરની અંદર છે ત્યારે 3 ફ્યુઝ બાંધવાના ના હોય। 2 ફ્યુઝ છે એમાં એક ફ્યુઝ છે ખાલી હશે, જેમાં તમારે શું કરવાનું રહેશે મિત્રો કે તમારે જે ફ્યુઝ છે મિત્રો જેમાં લાઇટ આવતી હોય કે તમારે જેમાં પાવર આવતો હોય જે ફ્યુઝની અંદર જે ફેઝની અંદર એમાં તમારે જે ફ્યુઝ છે ચડાવી દેવાનો, અથવા તો ચેન્જ ઓવર કરી નાખો। જે ફેઝમાં જે પાવર હોય એ ફેઝમાં ચેન્જ ઓવર કરી નાખો તો પણ છે તમારે 24 કલાક એટલે કે જે સિંગલ ફેઝની અંદર લાઇટ રહી શકે। મિત્રો હવે જોઈએ કે આના પછી જે રેડ કલરનો છે આ જે બીજો ફેઝ છે મિત્રો એ તમારે ક્યાં આપવાનો રહેશે, એક ફેઝ પરમેનન્ટલી મિત્રો તમારે ફ્યુઝ ચડાવીને જ રાખવાનો। આ ફ્યુઝ છે એમાંથી કાઢવાનું નહીં, કારણ કે એક ફેઝ છે અહીંયા આપણે મોટરના ઇનપુટમાં આપી દીધો। બીજો ફ્યુઝ છે મિત્રો અહીંયા કેપેસિટર જોડેલ છે। આ કેપેસિટરનું તમે જોઈ શકો છો મિત્રો, કેપેસિટરનું કામ શું છે કે પાવરને જે છે વધારવાનું છે, કારણ કે કેપેસિટર થ્રુ છે મિત્રો આપણે અહીંયા પાવર છે એને વધારીશું। કારણ કે આ ફેઝ જે ત્રીજો ફેઝ બને છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આર વાય બી આ 3 ફેઝ છે એ મોટરના ઇનપુટમાં જાય છે, પણ 3 ફેઝ કરે છે। અહીંયા ટોટલી 2 ફેઝ જ આવતા હોય છે, અહીંથી ઉપરથી 2 ફેઝ જ આવે છે મિત્રો, એક ફ્યુઝ છે આમાં ખાલી હોય છે। તમે જોઈ શકો છો કે આ ફ્યુઝ છે એ તમે બાંધેલો છે, તમે જોઈ શકો છો મિત્રો। હવે એક બીજો ફ્યુઝ અહીંયાથી કાઢું છું, મિત્રો તમે આ જોઈ શકો છો કે આ ફ્યુઝ છે બાંધેલો નથી, એટલે કે આ 2 ફ્યુઝ છે એ ખાલી ફ્યુઝ એકમાં ચડાવવા છે। આ 2 ફેઝ થી છે આ ફ્યુઝ થી મોટર ચાલે છે। આ ફ્યુઝ ને આપણે પાછળ ચડાવી દઈએ છીએ અહીંયા। હવે મિત્રો જોઈ લઈએ આગળ કે આ 2 ફ્યુઝ છે એનાથી મોટર ચાલે। હવે મિત્રો તમારે અહીંયા છે એ તમે જોઈ શકો છો કે લિંક મારેલી છે। હવે ઉપરથી પાવર ના આવતો હોય પણ આ પાવર છે અહીંથી આના થ્રુ વયો જતો હોય છે। હવે મિત્રો અહીંયા જે ડીમ ફૂલના જે 2 ફ્યુઝ પણ રાખેલા છે, તમારે જો ડીમ ફૂલની અંદર મોટર ચાલુ કરવી હોય તો તમે અહીંયાથી ચેક કરી શકો છો કે આ 2 ફ્યુઝ છે ચડાવી દેવાના રહેશે। ત્યારબાદ મિત્રો એક છેડો છે મિત્રો એ મીટર છે, તમે એ મીટરના રીડિંગ પણ અહીંયા ચેક કરી શકો છો। આપણે આપણી મોટર પણ ચાલુ કરીશું એટલે કરંટ કેટલો લે છે એ પણ આપણે ચેક કરી શકીશું। એ મીટરમાં જે છે એ મીટરને સિરીઝની અંદર જોડેલ છે। પછી મિત્રો અહીંયા વોટ મીટર આપેલ છે, વોટ મીટર છે અહીંયા તમે જોઈ શકો છો કે પેરેલલની અંદર જોડેલ છે। અહીંયા એક છેડો આપેલો છે, આજે અહીંયા એક છેડો વોટ મીટરનો અહીંયા જાય છે અને અહીંયા બતાવે છે મિત્રો, અહીંયા રીડિંગ પણ આપણે ચેક કરીએ કે વોટ મીટર છે એ પાવર બતાવે છે કે નહીં, ચેક કરી શકીએ છીએ આપણે। વોટ મીટર પાવર બતાવે છે, હા મિત્રો અત્યારે 400 ઉપર પાવર જ દઈ રહ્યો છે, અહીંયા બતાવી રહ્યું છે। અહીંયા આ મિત્રો છે ડ્યુઅલ સ્ટાર્ટર છે, ડ્યુઅલ સ્ટાર્ટર એટલે કે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર છે મિત્રો। આના થ્રુ આપણે મોટર છે ડાયરેક્ટ ઓનલાઈન કરી શકીએ છીએ। એક સ્ટાર ડેલ્ટા પ્રકારનું સ્ટાર્ટર આવે છે, પણ અહીંયા જે અત્યારે છે મિત્રો આપણે 5 HP ની મોટર છે એના માટે છે એ 5 HP લગણ છે એ ડ્યુઅલ સ્ટાર્ટર વાપર્યું છે। અહીંયા ડ્યુઅલ સ્ટાર્ટર છે મિત્રો, એમાં ડાયરેક્ટ ઓનલાઈન જે એના ડ્યુઅલ સ્ટાર્ટરના જે આઉટગોઈંગ છે અહીંયા મોટરના ટર્મિનલમાં આપી દીધા છે અને મોટરનો છેડો અહીંથી બહાર જાય છે। તમે જોઈ શકો છો મિત્રો આપણે અહીંયા વોલ્ટેજ પણ બતાવી રહ્યું છે અને આપણે જ્યારે ઓન બટન જે આ ઓફ બટન છે અને ઓન બટન છે મિત્રો, તમારે જે આ ફ્યુઝ છે એ તમારે ડીમમાં મોટર જો તમારો પાવર 300 ની આડે હોય તો આ 2 ફ્યુઝ છે તમારે ચડાવી દેવાના રહેશે। જો પાવર વધારે હોય તો આ ફ્યુઝને કાઢી લેવાના, ખાસ ધ્યાન રાખવાની। ત્યારબાદ મિત્રો હું અહીંયા ઓન બટન ઉપર ક્લિક કરું છું એટલે મોટર છે ચાલુ થાય છે અને કરંટ પણ તમે જોઈ શકો છો કે કેટલો લે છે, 20 એમ્પિયરની આડે છે કરંટ મળી રહ્યું છે। તમે જોઈ શકો છો મિત્રો, આપણે પાણી પણ જોઈ લઈએ હવે મિત્રો, તો અહીંયા પાણી પણ આવી રહ્યું છે, જોઈ તો કેટલું બધું પાણી આવે છે। 20 એમ્પિયર 5 એમ્પિયરની મોટર છે, તમે જોઈ શકો છો પાણી પણ આવી રહ્યું છે અહીંયા, તમે જોઈ શકો છો।
ત્યારબાદ મિત્રો મોટરને ઓફ કરવી હોય ત્યારે આ બટન ઉપર ક્લિક કરશો એટલે મોટર છે ઓફ થઈ જાય છે, કરંટ પણ નહીં બતાવશે. અહીંયા એક બોર્ડ પણ આપણે રાખેલો છે. તો મિત્રો આવી રીતે આ છે ડીપ વાયરિંગ છે, થઈ શકે છે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આને લાઈક કરશો, શેર કરશો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.